સોમનાથના તલાલામાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીના એક ઘરમાં સાપ નીકળી આવતા રહીશોમાં નાસભાગ મચી ગઈ છે। આ અંગે જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા। રેસ્ક્યુ ટીમ દ્વારા સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। 3 ફૂટ લાંબો ઝેરી કોબરા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીમાં દેખાતા રહીશોએ આ ઘટનાની જાણ તાલાળા શહેરમાં રહેતા જીવદયા પ્રેમી ઉમર સોઢાને કરી હતી। ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। ઉમર સોઢાએ કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું, સાથે સાપને પકડી નજીકની સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો અને સાપ પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આજે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં અમે જ્યાં રહીએ છીએ કોબરા સાપ ચડી આવતા લોકોમાં બહુ ડરનો માહોલ થઈ ગયો હતો અને રેસ્ક્યુ કરીને અમને અત્યારે જંગલમાં છોડી આપશો અમને। હું 7 થી 9 વર્ષની અંદર આ રેસ્ક્યુ કરું છું, 7, 8, 9 વર્ષથી રેસ્ક્યુ કરું છું અને ગામડામાં પણ હું મારી ફરજ બજાવું છું। જ્યાંથી મને ફોન આવે લોકોને જાઉં છું। મારું રહેવાનું બસ કૃષ્ણા પાર્ક સોસાયટી છે, રમડેજ છે। હા, ગમે તેનું કોલ આવે ગામડામાં ત્યાં હું જાઉં છું રેગ્યુલર, રાત હોય દિવસ હોય ગમે ત્યાં જાઉં છું।